बड़ोदरा के गोरवा दशामा मंदिर के सामने गुजरात हाउसिंग बोर्ड के प्लॉट में रहने वाले लोगों के घरों को तोड़ दिया गया। ये इलाका पिछले लगभग 50 वर्षों से 150 झोपड़ियों का घर रहा है, जहां स्थानीय लोग अपने बचपन से ही रह रहे थे। आज अतिक्रमण विभाग की टीम ने अचानक इस प्लॉट में पहुंचकर सभी झोपड़ियां तोड़ डाली। स्थानीय लोगों का कहना है कि उन्हें कोई पूर्व सूचना या नोटिस नहीं दी गई थी। इस कार्रवाई का विरोध करते हुए लोग गुस्से में आ गए और आपत्ति जताई। આજે કશું વાંધો નથી। આ લોકોને છે ને બધા અહીંયા મકાન તોડવાયા તો આ લોકોનો ફોન આવ્યો એટલે 5,000 રૂપિયા આપીને આ લોકોને મકાન બુક કરાવી આવ્યા છે। એના ઘણા લોકોને મૂડી પણ અમે આપી છે। આ રોજે રોજ કમાઈનારા પરિવાર છે, તો એ લોકોને અહીંયા દારૂના અડ્ડા ચાલે છે। કેટલી બધી બીએમસી ની દબાણો કરેલા છે, તો ગરીબ લોકોને કેમ હેરાન કરવાના? આ લોકોના જન્મના દાખલા અહીંના છે, આ લોકોના આધાર કાર્ડ અહીંના છે, રેશન કાર્ડ અહીંના છે। અમે એવું નથી કહેતા કે નહીં કરે, ખાલી જે લોકોએ 5,000 ભરીને હપ્તા ભરવા માટે તૈયાર છે, મકાન લેવા તૈયાર છે, તો પહેલા મકાન આપી દો। અમારું કહેવાનું એમ છે। આ બંધ કરીને કમ્પાઉન્ડ દારૂના અડ્ડા ઉભા કરે છે। મેં જોઈ છે, મારી પાસે ફોટા છે, તમારે જોતા હોય તો। દારૂના અડ્ડા પેલી બાજુ બી બધા રાતે દારૂ પીવા બેસે છે। અહીંયા જે જેટલી બી કમ્પાઉન્ડ કરી છે બધે જ આ લોકો વીએમસી શાખા છે, મને લાગે છે ને દબાણ તોડવા માટે આવ્યા છે। હવે આ લોકોની મૂડી છે જે ભંગારનો ધંધો કરે છે, અને 10 વર્ષથી તો અમે અન્ન સેવામાં સ્નેહ ફાઉન્ડેશન થી અમે લોકો જમાડીએ છીએ। એટલા માટે આ લોકોના 77 છોકરાઓને ગવર્મેન્ટ સ્કૂલમાં એડમિશન કરાવ્યું છે। બરાબર છે। મને પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે કે સરકાર સાથે કોઈ જ મતલબ નથી। અમે લોકો હંમેશા સપોર્ટ કરીએ છીએ। કેમ કોરોના વખતે અમે આ લોકોને જમાડ્યા, સરકારની જવાબદારી હતી। તો પછી અત્યારે આ બધા પૈસા હપ્તા ભરવા તૈયાર છે, મકાનના ફોર્મ ભર્યા છે, બરાબર છે। એ લોકોનું કહેવાનું એમ છે કે અમને મકાનના ફોર્મ ભરાયા છે, તો જ્યારે બી ડ્રો થાય ત્યારે અમને પછી મકાન આપે ત્યારે ખાલી કરાવો, અને ખાલી કરવા બધા તૈયાર છે। જો મકાન મળે તો તૈયાર છો? અને અત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા વીએમસીએ કેમ ગરીબોની ઉપર દમન કરો છો? જાઓ, આટલી બધી જમીનો દબાઈ છે બધાએ, ત્યાં જાઓ। આજે ગુજરાત હાઉસિંગ બોર્ડના પ્લોટમાં લક્ષ્મીપુરા દશામા તળાવ પાસે હાઉસિંગ બોર્ડની જગ્યામાં જે ગેરકાયદેસર દબાણ થયેલું છે એ દબાણ દૂર કરવા માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વડોદરા કોર્પોરેશન પાસે મેનપાવર અને મશીનરીની માંગણી કરવામાં આવે એ મુજબ આજે વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા એમને મેનપાવર અને મશીનરી આપેલ છે અને દબાણ દૂર કરવાની કાર્યવાહી આજરોજ હાથ ધરેલ છે। અમારે ખાલી ફક્ત અત્યારે દબાણ દૂર કરવા માટે મેનપાવર અને મશીનરી અમે ફાળવેલ છે। આશરે 150-200 જેટલા કાચા ઝૂંપડા છે અહીંયા આગળ दशामा तालाब पास लक्ष्मीपुरा गोरवा। वहीं कार्रवाई के बीच अचानक किसी अज्ञात व्यक्ति ने एक झोपड़ी में आग लगा दी। आग लगते ही मौके पर अफरा तफरी मच गई। अतिक्रमण विभाग की टीम ने तत्काल पानी का छिड़काव कर आग पर काबू पा लिया। समय रहते कार्रवाई होने से बड़ा नुकसान टल गया।